હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચરમાં તમને 3 સમ દીધેલા હતા. ઓકે, 21, 22 અને 16. ઘણા સ્ટુડન્ટ્સના રિપ્લે છે, એમાં ઘણા લોકો હજી નથી આપ્યા. કોઈ વાંધો નહીં, આપણે હવે એને સોલ્વ કરીએ અને આગળ વધીએ. આપણે 3.21 જુઓ. ચાલો, આકૃતિ 3.24માં એક પારિમાણિક ગતિ કરતા કણ માટેનો x વિરુદ્ધ t આલેખ દર્શાવેલ છે. જો તમારી સામે એક આલેખ રહેલો છે જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલ છે. ઓકે, એટલે આ જે ટાઈમ પીરિયડ મેં લીધા છે 1, 2 અને 3, આ 3 સમાન સમયગાળા છે. ઓકે, ચાલો વધીએ આગળ. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા સમયગાળા માટે તે સૌથી ઓછી હશે? જો બચ્ચાઓ, એમાં વર્ડ વાપરેલો છે સરેરાશ. એટલે મુદ્દો એ સમજવા જેવો છે, સરેરાશ મુદ્દો છે. એટલે તમે સમજી શકો છો કે આપણે સ્પર્શકની ચર્ચા કરવાની નહીં થાય. ચાલો, એટલે કયા સમયગાળા માટે તે સૌથી વધારે અને કયા સમયગાળા માટે તે સૌથી ઓછું હશે? અને દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. તો સિમ્પલ છે બચ્ચાઓ, x વર્સિસ t નો આલેખ હોય એના ઉપરથી તમારે એવરેજ સ્પીડ જોતી હોય અને એના ઉપરથી પછી શું કીધું છે, જે વેગ છે સરેરાશ વેગ, એના ચિહ્ન દેવાના છે, પ્લસ માઇનસ જે થશે એ આપણે રિપ્રેઝન્ટ કરવાનું થશે. ચાલો, તો હવે જોવો જોઈએ આમાં શું તમને દેખાય છે. x વર્સિસ t ઉપરથી સરેરાશ વેગ કેમ મળે? યાદ કરો, x વર્સિસ t ઉપરથી સરેરાશ વેગ તો જ મળે જો તમે એનો સ્લોપ ફાઇન્ડ કરો. યસ, તો પહેલો, બીજો અને ત્રીજો આ 3 સમયગાળામાં ક્યાં તમને સ્લોપ વધારે દેખાય છે? રેડી? જોવો, અહીંયા સ્લોપ તમને દેખાય છે, અહીંયા સૌથી ઓછો લાગે છે, પણ આ કેસમાં સ્લોપ સૌથી વધારે દેખાય છે. જોવો, જોતા જ ખબર પડે છે કે જે ત્રીજો કેસ છે એમાં જે સ્લોપ છે એ સૌથી વધારે છે. અને સ્લોપ વધારે છે એનો મતલબ આપણે એમ કહી શકીએ કે ત્રીજા કેસમાં, એટલે કે ત્રીજા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધારે છે. અને આ જે બીજું રાખેલું છે એ બીજામાં જોવો જોઈએ ક્યાં તમને સ્લોપ ઓછો દેખાય છે. આ જગ્યાએ કે આ જગ્યાએ? જુઓ, અહીંયા ઢાળ તો દેખાય છે પહેલા કેસમાં, પણ બીજામાં ઢાળ ઓછો દેખાય છે. રેડી? તો બીજા કેસમાં છે એ સ્લોપ કેવો આવશે? તો કે સૌથી ઓછો. એટલે આપણે એમ કહી શકીએ કે એમાં સરેરાશ ઝડપ, કારણ કે સરેરાશ વેગ નું મૂલ્ય એટલે સરેરાશ ઝડપ. તમે સમજી શકો છો, કારણ કે એક જ દિશામાં કોઈ એક પદાર્થ છે ગતિ કરી રહ્યો છે. ચાલો, હવે તો આપણે શું કહી શકીએ? ત્રીજા કેસમાં સરેરાશ ઝડપનું મૂલ્ય સૌથી વધુ હશે અને બીજા કેસમાં સરેરાશ ઝડપનું મૂલ્ય સૌથી ઓછું હશે. તો આપણે લખીએ અહીં થર્ડ સમયગાળા માટે સરેરાશ ઝડપનું મૂલ્ય સૌથી વધુ અને ઓછું કેના માટે? જેનો સ્લોપ ઓછો હોય. સિમ્પલ, બીજાનું. બીજા સમયગાળા માટે સરેરાશ ઝડપનું મૂલ્ય સૌથી ઓછું છે. રેડી? ચાલો, બહુ સિમ્પલ વાત છે. હવે આપણે શું કરવાનું છે? એના ચિહ્ન દેવાના છે. ચાલો, તો એ પણ આપણને આવડે છે, કંઈ મોટી વાત નથી. ચાલો, તો હવે ચિહ્ન દઈ દઈએ આપણે. તો સૌથી પહેલા કેસમાં સ્લોપ જો પોઝિટિવ છે તો ઇટ મીન્સ વેલોસિટી છે એ પોઝિટિવ આવશે. બીજામાં પણ પોઝિટિવ છે. જુઓ, અહીંયા સ્પર્શકની રીતે સમજાવું તો વધારે તમને ક્લિયર મળશે. અને અહીંયા જુઓ. રેડી? તો પ્રથમ કિસ્સો પહેલા માટે એવરેજ વેલોસિટી ઇઝ પોઝિટિવ. સેકન્ડ કેસમાં એવરેજ વેલોસિટી ઇઝ પોઝિટિવ અને થર્ડ કેસમાં એવરેજ વેલોસિટી ઇઝ નેગેટિવ. રેડી? તો આ તમારો થયો દાખલા નંબર 21. બહુ સિમ્પલ એવો સમ હતો, એ ખાસ એમાં કાઢ લેવાનું નથી. ચાલો, હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 22માં. સારો સમ છે, બહુ સારું એવું તમને સમજાવી શકશે. ચાલો, જોજો બરોબર રીતે. પહેલાં હું જે ગ્રાફ છે એ ગ્રાફ ડ્રો કરી નાખું એટલે તમને વધારે ક્લિયરન્સ મળે. જોજો, જોવા જેવી વાત એ છે બચ્ચા, વેગ નથી. જોવો, ઝડપ વિરુદ્ધ
સમયનો આલેખ છે એટલે અહીંયા મારે ઝડપ લેવાની છે અને અહીંયા ટી લેવાનો છે. એટલે ઝડપ કોઈ દી ઋણ ન હોય, કારણ કે ઝડપ એટલે પથલંબાઈના છેદમાં સમયગાળો. આપણે એનું બહુ સારું એવું ભણી ગયા છીએ અને તમને ખ્યાલ પણ છે. આપણે એનો તફાવત પણ લીધો તો યાદ કરો. રેડી? ઝડપ હંમેશા ધન હોય. ઓકે, ચાલો. એટલે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. આલેખ કંઈક આવો છે. ત્રણ જુદી જુદી જગ્યા છે. સ્લોપ મુજબ હું રિપ્રેઝન્ટ કરી દઉં છું. ચલો, આ નંબર 1, નંબર 2, નંબર 3. પોઈન્ટ આપણને આપેલા છે A, B, C, આ D. રેડી? ચાલો, એ બિંદુ છે, જોજો બરોબર રીતે. આ એ બિંદુનું આ સ્થાન છે, આ બી બિંદુનું સ્થાન છે, આ સીનું સ્થાન છે, આ ડીનું સ્થાન. ડી એટલે એક્ઝેક્ટ ટોચનો પોઈન્ટ અને એ બિંદુ એટલે સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે. ઓકે, ચાલો. શું તમને પ્રશ્ન પૂછેલો છે જોજો બરોબર રીતે. આકૃતિ 3.25માં અચળ દિશામાં, એટલે દિશા તમારે બદલવાની નથી. રેડી? અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. ઝડપ વિરુદ્ધ સમયનો આ ગ્રાફ છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલા છે. પહેલું, બીજો અને ત્રીજો. ચાલો, તો કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન એટલે મૂલ્ય સૌથી વધુ હશે? કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? યસ. પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરતા, ધન દિશા તમારે લેવાની છે જે દિશામાં એ ગતિ કરે છે, ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ V અને A ના ચિહ્ન જણાવો. એટલે કે વેગનું અને પ્રવેગનું ચિહ્ન તમારે દર્શાવવાનું છે. પછી A, B, C અને D બિંદુ પર પ્રવેગ શું હશે એ તમારે કહેવાનું છે. ઓકે, એટલે A, B, C, D કોઈ એક બિંદુ થયા એટલે એ જગ્યાએ તમારે પ્રવેગની ચર્ચા કરવાની છે. નો પ્રોબ્લેમ. તો સૌથી પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે, તો એના ઉપરથી આપણને પ્રવેગ કઈ રીતના મળી શકે? તો પહેલાં આપણને એ યાદ હોવું જોઈએ કે ઝડપ વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ, તો એવું લાગશે કે સર આવું તો આપણે ભણ્યા નથી, પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પ્રવેગ ભણ્યા છે. તો સિમ્પલ, જે વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે હતું એ જ ઝડપ વિરુદ્ધ સમયના આલેખ માટે થશે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમે પ્રવેગ કેમ મેળવતા હતા યાદ કરો. એના માટે તમે કર્યું હતું, કરો યાદ. યસ, એના માટે તમે શું કર્યું હતું? તમે સ્લોપ લીધો હતો. વેગ વિરુદ્ધ સમયના આલેખનો સ્લોપ તમને સરેરાશ પ્રવેગ આપે છે. તો એનો મતલબ કે જ્યાં ઢાળ વધારે હશે એ જગ્યાએ માન વધારે હશે. નેગેટિવ સ્લોપ છે તો ઋણ દર્શાવે છે, પણ એ ઋણ માત્ર દિશાના હોય છે જે તમે જાણો છો. અને પોઝિટિવ હશે તો એનો મતલબ એ ધન દેખાડે છે, એ જે માત્ર દિશાના છે. પણ સ્લોપ જેનો વધારે, એનું મૂલ્ય પણ કેવું થાય? વધારે થાય. એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય? પોઝિટિવ અને નેગેટિવ માત્ર ને માત્ર દિશા સૂચવે છે, નહીં કે બીજું કાંઈ, જે તમે જાણો છો ઓલરેડી. ઓકે, ચાલો. તો હવે સૌથી પહેલાં આપણે શું કહેવાનું છે? પહેલો પ્રશ્ન એવો છે, કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધારે છે? ઓકે, ઝડપ વિરુદ્ધ સમયમાંથી તમારે પ્રવેગ જોઈએ છે. સિમ્પલ, તો જ્યાં સ્લોપ સૌથી વધારે, આ જગ્યાએ અથવા આ જગ્યાએ, જે જગ્યાએ સ્લોપ સૌથી વધારે હશે એ જગ્યાએ તમને પ્રવેગ કેવો મળશે? તો કે સૌથી વધારે જોવા મળશે. તો સિમ્પલ છે, પહેલી જગ્યાએ વધારે છે, બીજી જગ્યાએ વધારે છે કે ત્રીજી જગ્યાએ? બીજી જગ્યાએ સ્લોપ સૌથી વધારે દેખાઈ રહ્યો છે. જુઓ, અહીંયા ઓછો છે, અહીંયા સૌથી વધારે દેખાઈ રહ્યો છે. જુઓ, છે બીજી જગ્યાએ? ધ્યાનથી જુઓ. અને તમે હજી બુકમાં જોશો તો બુકમાં જે આ ગ્રાફ આમ આપેલો છે. રેડી? તો આ જગ્યાએ સ્લોપ સૌથી વધારે છે, તો આપણે શું કહી શકીએ કે બીજા સમયગાળા માટે
બીજા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે. સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે. રેડી? ચાલો જોજો બરોબર. અને કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ છે એવું કીધું છે. જુઓ તો કેટલાક લોકો થોડાક મૂંઝાઈ જશે આ કેસમાં કે સરેરાશ ઝડપ સૌથી વધુ પૂછી છે તો કેમ કરશું? હે, વિચારો. ચાલો કઈ રીતના થોડાક આગળ વધશો, થોડુંક લોજિક આપી દો. ચાલો તો બચ્ચાઓ જોવો, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો તમને એવું પૂછેલું છે કે સરેરાશ ઝડપ ક્યાં વધારે છે. તો ઝડપ વિરુદ્ધ સમયના આલેખમાં હું તમને આવું કહું, જુઓ આવું તમને કહું તો તમને સમજાઈ જવું જોઈએ. સપોઝ અહીંયા વૃદ્ધિ છે, અથવા આપણે આમ કહીએ, સાંભળો, હું તમને એમ કહું કે અહીંયા ઇન્કમ એટલે કે આવક વિરુદ્ધ સમયનો વર્ષનો આ આલેખ છે. ગ્રાફ કંઈક આવો છે. હવે તમને એમ પ્રશ્ન પૂછું કે કઈ જગ્યાએ આવક સૌથી વધારે દેખાય છે. તમે કહેશો ને સર યસ આ જગ્યાએ. તો બચ્ચા એ જ વસ્તુ પૂછેલી છે કે કઈ જગ્યાએ સરેરાશ છે. સરેરાશ એટલે અહીંયા ગાળો લીધેલો છે. તો તમે કહેશો કે સર આ સમયગાળાનો જે આ ગાળો છે, આ ગાળામાં જે સરેરાશ આવક છે, આવક કેવી છે? તો કે વધારે છે. તો એવી જ રીતે અહીંયા ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો આમાં કઈ જગ્યાએ તમને પીક પોઈન્ટ દેખાય છે? યસ, ત્રીજો સમયગાળો. મતલબ કે ત્રીજા સમયગાળા માટે સરેરાશ ઝડપની કિંમત સૌથી વધારે હશે. આ વસ્તુ આપણને ક્લિયર થવી જરૂરી છે. એટલે અહીં એડ કરીએ કે ત્રીજા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે. પ્લીઝ ચલો એના પછી એવો પ્રશ્ન છે તમને, પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી. એટલે જે ગતિ થાય છે એને તમારે ધન દિશા જ લેવાની છે. ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ, એટલે કે આ પહેલો, બીજો અને ત્રીજો, એ ત્રણેય સમયગાળાને અનુરૂપ વી અને એના ચિહ્ન જણાવો. વી અને એ, એટલે વી એટલે ત્યાં ઝડપ નથી, કારણ કે ઝડપ ધન જ હોય, અને એના ચિહ્નો પૂછ્યા હોય. રેડી? એટલે વી ત્યાં શું છે? વેગ. એના તમારે વેગ અને પ્રવેગના ચિહ્ન દેવાના છે. અને બીજી વસ્તુ શું કહેવાની છે જોવો જોઈએ. પછી તમારે કેવું છે એ બી સી ડી બિંદુ પર પ્રવેગ શું હશે. ચાલો તો સૌ પ્રથમ પેલા સમયગાળા માટે તમારે વી નું ચિહ્ન કહેવાનું છે. બચાવ કીધું જ છે કે જે દિશામાં ગતિ થાય છે એ દિશાને ધન લેવાની છે. તો બચાવ વેગ કેવો હોય? જે દિશામાં ગતિ થાય દિશા ધન લેવાની છે. તો વેગ કેવો હોય? ધન જ હોય. સિમ્પલ વાત છે. મગજ આંખો થોડું, એ ઋણ થવાની શક્યતા જ નથી. શું કામ? એક જ દિશામાં જાય છે. જે અચળ ગતિની દિશા, એવું કીધું છે અચળ ગતિની દિશા, એટલે સપોઝ આ દિશામાં જાય છે તો આને જ તમારે ધન લેવાનું છે. સ્પીડ ક્યાંક વધશે, ક્યાંક ઘટશે, આને જ તમારે ધન જ લેવાનું કીધું છે. વાત પૂરી થઈ ગઈ. તો મતલબ આ જ દિશામાં જવાનો છે. ફરીને આમ આવે તો આમ ઋણ થાય ને, તો તમારે નેગેટિવ લેવો પડે. પણ આ જ દિશામાં જાય છે એનો મતલબ તમારે ધન જ લેવો પડશે. તો હવે પહેલો સમયગાળો કયો, બીજો કયો, ત્રીજો કયો, ત્રણેય કેસમાં શું થાય? વેગ ધન. યસ, રેડી? તો પહેલા કેસમાં વી કેવો થશે? તો કે વી ધન. ચાલો કેસ નંબર 2 માં અને કેસ નંબર 3 માં વી તમારો કેવો બનશે? તો કે વી વિલ બી પોઝિટિવ. વી ઇઝ પોઝિટિવ. ચાલો પ્રવેગ વિશે શું કહેશો? યસ, પ્રવેગ જરૂરી નથી કે જે દિશામાં ગતિ થાય એ દિશામાં પ્રવેગ હોય. તમે જાણો છો પ્રવેગ એ દિશામાં હોઈ શકે, એનાથી વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે. ખાસ આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો તો હવે પ્રવેગ વિશે વાત કરો તો પહેલો સમયગાળો વિચારો બચ્ચાઓ. ઝડપમાં વધારો થાય છે. જોવો લોજિક આખો, આ જગ્યાએ આ જગ્યાએ જો ઝડપમાં વધારો થાય છે. રેડી? એટલે ધન ઢાળ છે એનો મતલબ શું થશે? પ્રવેગ ધન હશે. સમજી શકો છો? એટલે આ કેસમાં જે પ્રવેગ છે એ ધન મળશે.
બીજા કેસમાં જોવો ઝડપ છે એ ઘટે છે, બીજા સમયગાળા દરમિયાન ઝડપ ઘટે છે તો પ્રવેગ કેવો આવશે? ઋણ આવશે. અને ત્રીજા કેસમાં જોવો સાહેબ, તમને એવું લાગશે 0 છે પણ થોડુંક આ બાજુ ટ્રાન્સફર થયેલું છે આ બાજુ, એટલે ઝડપ શું થાય છે તો કે ઝડપ છે એ શું થાય છે તો કે થોડીક વધે છે. જો આ ગ્રાફ થોડોક આમ ટ્રાન્સફર થયેલો છે, એક્ઝેક્ટ આમ વચ્ચે નથી, નકર તમે શું કહો કે સર ઝડપ અચળ છે, ઝડપ અચળ છે તો તમે શું કહેશો? પ્રવેગ કેવો થશે? શૂન્ય થશે. નહીં, શૂન્ય નહીં થાય, થોડુંક લેફ્ટ સાઈડ ટ્રાન્સફર છે. લેફ્ટ સાઈડ ટ્રાન્સફર છે, થોડુંક તમને વ્યવસ્થિત રિપ્રેઝન્ટ કરું તો વધારે તમને ક્લિયર થશે, કારણ કે આ લોકોએ ગ્રાફમાં થોડીક મિસ્ટેક્સ કરેલી છે. આ રીતનો ગ્રાફ છે. ઓકે, એટલે તમે જો તમને ખબર પડશે કે થોડુંક શું થાય છે, થોડુંક વધે છે. તો અગેન ત્રીજા કેસમાં પણ પ્રવેગ કેવો આવશે? ધન જ આવશે. ચાલો, કારણ કે વધે છે, સિમ્પલ છે. ચાલો, હવે A, B, C અને D પોઈન્ટ ઉપર તમારે પ્રવેગની કિંમત શું થશે? સિમ્પલ છે. આ પોઈન્ટ લેવાના છે તમારે. તો બચ્ચા ઝડપ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમારે પ્રવેગ જોઈએ છે તો કોઈ બિંદુએ જોતો હોય તો સ્પર્શક દોરવો પડે. યસ, આનો સ્પર્શક આમ થશે, આનો સ્પર્શક આમ થશે, આનો સ્પર્શક આમ થાય, આનો સ્પર્શક આમ થાય. અહીંયા નથી કીધું, જો અહીંયા કીધું તો સ્પર્શક આમ થાય, આ જગ્યાએ કીધું સ્પર્શક આમ થાય, આ જગ્યાએ કીધું સ્પર્શક આમ થાય, આ જગ્યાએ કીધું સ્પર્શક આમ થાય. પણ સ્પર્શક કઈ જગ્યાએ કીધું છે એની ખાસ મહત્વતા છે, તમે સમજી શકો છો. એટલે સ્પર્શક કીધું છે તમને આ જ ટોચ ને જુઓ, જ્યાં ગ્રાફ પોતાનો બિહેવિયર ચેન્જ કરે છે ભાઈ. ગ્રાફ શું કરે છે? ગ્રાફ ચેન્જીસ ઇટ્સ બિહેવિયર, જે જોવા જેવી વાત છે. તો ચાલો, શું થશે સાહેબ? સ્લોપ 0 થાય. સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 હોય ભાઈ, તમે જાણો છો. તો શું કહેશું આપણે? A, B, C અને D બિંદુ પાસે પ્રવેગ શૂન્ય થશે. A, B, C અને D બિંદુ પાસે પ્રવેગ શૂન્ય થશે. બહુ સિમ્પલ વાત છે. ડન. ચાલો, હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધી જઈએ. હવે જોજો બરોબર રીતે. એના પછીનો જે સમ આપણે કરવો છે 3.16 મસ્ત સમ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને નથી આમાં ખ્યાલ પડ્યો, મોટાભાગના સ્ટુડન્ટ્સ એનો જવાબ નથી દઈ શક્યા. ચાલો, આકૃતિ 3.20માં દર્શાવેલ આલેખો A થી D ધ્યાનથી જુઓ. ત્યાં જ તમને સમજાવવું જોઈએ, ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પારિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. મતલબ કે આ ચારે ચાર આલેખમાંથી તમારે એવું ફાઇન્ડ કરવાનું છે કે કયો આલેખ પદાર્થની ગતિ માટે શક્ય નથી. કઈ પદાર્થ બેટા? એક પારિમાણિક ગતિ કરતા પદાર્થ માટે. એટલે એક પદાર્થ છે કે જે પદાર્થ એક પારિમાણિક ગતિ કરે છે એના માટે આ ચારમાંથી કયો ગ્રાફ શક્ય નથી. એટલે તમે એક ગ્રાફ લઈ લો, એ ગ્રાફ ઉપર વિચારો, હો એક પારિમાણિક ગતિ કરતો હોય તો આવો મને ગ્રાફ મળી શકે? જો મળી શકે તો જવાબ આવશે. મળી શકે એમ નથી તો એનો મતલબ કે આપણો જવાબ આવી ગયો. કીધું જ છે ને, એ જ પૂછ્યું છે કે કોણ એક પારિમાણિક ગતિ કરી શકતો નથી. મીન્સ કે એક પારિમાણિક ગતિ કરતા કોણ માટે કયો ગ્રાફ દર્શાવી શકે નહીં. ચાલો આપણે ડ્રો કરીએ, એક પછી એક સમજીએ. પેલો x વર્સિસ t નો આલેખ છે. આપણો દાખલા નંબર છે 3.16. બહુ સારો સમજે. 3.16 फर्स्ट ग्राफ क्या है बच्चा? फर्स्ट ग्राफ है x वर्सेस t. स्थान विरुद्ध समयનો આલેખ. ગ્રાફ કંઈક આવો છે, જોજો બરોબર રીતે. ડન. ચાલો, એક ગ્રાફ આવો છે. ધીસ ઇઝ ગ્રાફ A. આપણે પહેલા દોરી નાખીએ પછી આપણે વિચારીએ. પછી ગ્રાફ નંબર 2 કેવો છે, જોજો બરોબર રીતે. V વર્સિસ T છે એટલે નો દીધું એટલે તમારે વેગ જ સમજવાનો બચ્ચાઓ. કારણ કે જો એને ઝડપ દેવી હોય ને તો એ લોકો લખે એમાં. જો ત્રીજામાં લખેલું છે કે આ ઝડપ છે. રેડી? V વર્સિસ T. ચાલો, આવો ગ્રાફ છે. ગ્રાફ નંબર 3 જો હવે લખેલું છે ઝડપ વર્સિસ સમય.
બહુ સમજવા જેવો ગ્રાફ છે આ. જોઈએ કેટલાનું લોજિક હાલે છે. આવો કંઈક ગ્રાફ છે. અને નંબર 4, કુલ પથ લંબાઈ, કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ છે. આવો કંઈક ગ્રાફ છે. આ 4 ગ્રાફમાંથી કયા ગ્રાફ પોસિબલ નથી એક પારિમાણિક ગતિ કરતા પદાર્થ માટે? આવું દીધેલું છે, આમાં આવું આપેલું છે. ચલો પ્રશ્ન સમજ્યા પહેલા વ્યવસ્થિત રીતે પરફેક્ટ ક્લિયર થઈ ગયો. પ્રશ્ન શું કહેવા માંગે છે કે આ 4 ગ્રાફમાંથી કયો ગ્રાફ એવો છે કે જે એક પારિમાણિક પદાર્થની ગતિ ન દર્શાવી શકે? આવો વર્ડ છે. તો પહેલા જ ગ્રાફ ઉપર આપણે થોડુંક ધ્યાન દઈએ. x વર્સિસ t એટલે આનો મતલબ શું થશે તમે સમજો છો? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. શું આ ગ્રાફ પોસિબલ છે? આવો કોઈ દી ગ્રાફ બની શકે? પ્રશ્ન આવો છે એક પારિમાણિક ગતિ કરતા પદાર્થ માટે. વિચારીએ, મગજને થોડુંક કષ્ટ આપીએ. ચાલો જોજો બરોબર રીતે. કોઈ એક સમય તમે ધારી લ્યો, બચાવ. કોઈ એક સમય ધારો, તો કોઈ એક સમયે વિચારો, આ તમે સમય લીધો તો એ સમયે જુઓ 2 સ્થાન મળ્યા. ખબર પડે છે? સમય એક જ છે. સપોઝ 5 વાગ્યાનો સમય છે તો 2 સ્થાન મળ્યા. એ જ એક જ કણના એક જ સમયે 2 સ્થાન શક્ય છે. જોવો જોઈએ અહીંયા. વિચારો, મગજને થોડું કષ્ટ આપો સાહેબ. શું એક જ સમયે, આ એક જ કણ છે કારણ કે એક જ કણની આ રીતની ગતિ દર્શાવેલી છે. શું એક જ સમયે કોઈ એક કણ, કોઈ એક વ્યક્તિ કે જે એક પારિમાણિક ગતિ કરે છે, શું એ 2 સ્થાન ઉપર હોય? શક્ય છે? એક જ સમયે 2 સ્થાન શક્ય છે? આ સ્થાન સપોઝ 1 છે, આ સ્થાન સપોઝ 2 છે. શું એક જ સમયે કોઈ 2 સ્થાન ઉપર વ્યક્તિ હોઈ શકે? ભૂત હોય તો હોય, વ્યક્તિ હોય. સમજી ગયા તમે? મતલબ કે આ એવું સૂચવે છે કે કોઈ એક સમયે 2 સ્થાન છે. જો બચાવ, આ જગ્યાએ પણ છે. ચલો, આ નેગેટિવ ટાઈમ હોય, તમને ખબર છે. હવે એમાં મારે બોલવાની જરૂર નથી. નેગેટિવ ટાઈમ તો હોઈ શકે. કોને નેગેટિવ કહેવાય એ પણ મેં તમને સમજાવી દીધું. બધી જગ્યાએ જો બબે પોઝિશન છે. શું એક જ સમયે 2 સ્થાન શક્ય છે? એવું ક્યાંય જોવા મળ્યું તમને? તો કે ના, શક્ય નથી. તો આ વસ્તુ એ સૂચવે છે કે આ ગ્રાફ એવું કહે છે કે એક પારિમાણિક ગતિ કરતો પદાર્થ કોઈ ક્ષણે 2 સ્થાને પોસિબલ હોય કે જે શક્ય નથી. એટલે આ ગ્રાફ છે એ રિપ્રેઝન્ટ કરતો નથી. એટલે પહેલો જવાબ આપણો આવ્યો. પહેલો ગ્રાફ છે એ એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી. તો એનો મતલબ અહીંયા શું લખાય? શું કામ આપણે કારણ દેવાનું છે? કોઈ એક સમયે કણ 2 સ્થાન ન ધરાવી શકે. તેથી કારણ કે આપણે એ જ કહેવાનું છે ને કે કયો ગ્રાફ રિપ્રેઝન્ટ કરતો નથી અને શું કામ રિપ્રેઝન્ટ નથી કરતો, એવો તમારે પ્રશ્ન તમારી સામે રહેલો છે. ચાલો, એના પછી નંબર 2, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો, શું આ ગ્રાફ રિપ્રેઝન્ટ કરશે? થોડુંક વિચારો. ઇઝ ઇટ પોસિબલ? એવું શક્ય છે કે આ ગ્રાફ રિપ્રેઝન્ટ કરે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો શું આ ગ્રાફ કોઈ કણ કે જે કણ એક પારિમાણિક ગતિ કરે છે એની ગતિ દર્શાવી શકે? વિચારો. સિમ્પલ, જ્યાં લોજિક આવ્યું એ લોજિક અહીંયા આંકો જોઈએ. શું થાય? કોઈ એક સમય ઉપાડી લ્યો. એક સમયે ઈ કણનો વેગ ધન છે અને એ જ સમયે જોવો ઈ કણનો વેગ ઋણ પણ છે. મતલબ એક જ સમયે, સમય એક જ છે પણ કણનો વેગ ધન અને ઋણ. મતલબ કે કોઈ એક જ સમયે કણ 40 + 40 જાય છે અને -40 પણ જાય છે. એવું શક્ય છે કોઈથી? કોઈ એક જ સમયે કણની પાસે 2 વેગ હોય વેગ? વિચાર. શક્ય નથી. કારણ કે કોઈ એક જ સમયે કણનો વેગ કોઈ એક જ હોય, કાં ધન હોય કાં ઋણ હોય. પણ આ તો એવું સૂચવે છે કે કોઈ એક સમયે 2 વેગ કે જે શક્ય નથી. આનો મતલબ શું થશે? આ ગ્રાફ પણ
પદાર્થની એક પારિમાણિક ગતિ માટે શક્ય નથી. શું કામ? આ જ એનું કારણ અહીંયા આવશે. કોઈ એક સમયે કણ બે વેગ ન ધરાવી શકે. તેથી રેડી? ચાલો નંબર 3, ઝડપ વિરુદ્ધ સમયનો આ આલેખ છે. તમે કહેશો કે યસ 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 યસ, સાચો આલેખ છે, સાચો આલેખ છે, સાચો આલેખ છે. શું કામ? બીજી એક વસ્તુ, આની ત્રીજાની ચર્ચા કરતા પહેલા એક અને બીજી વસ્તુમાં હું તમને થોડીક નાનકડી વાત કરી દઉં. જુઓ, તમને આમાં થોડાક હલવાના હોય ને હું તમને આ વસ્તુ આવી સમજાવવા માંગુ છું. બચ્ચા, કોઈ એક સમયે કણનું સ્થાન કોઈ એક જ હોય, એટલે આવો ગ્રાફ શક્ય છે. જો આમ ધનમાં જઈ શકે, ઋણમાં જઈ શકે, કોઈ પણ રીતે જાય, પણ કોઈ એક ક્ષણે એનો એક જ સ્થાન હોય. હું એમ નથી કહેતો આવો ગ્રાફ કોઈ પણ હોઈ શકે, પણ જો આવો ગ્રાફ ન હોય, આવો ગ્રાફ હોય, આ તો શું સૂચવે બચાવ કે કોઈ એક જ ક્ષણે બે સ્થાન, કે જે ક્યારેય શક્ય નથી. સમજો, બહુ સમજવા જેવી આખી વાત છે. એવી જ રીતે વસ્તુ અહીંયા થઈ, સમજી ગયા? તો હવે તમે કહેશો કે યસ સર, ત્રીજો તો સાચો જ છે. શું કામ? કોઈ એક સમયે એ એક જ ઝડપ દેખાડે છે. યસ, સાચા છો તમે. પણ એ બાબતે સાચા કે સર આ કોઈ એક જ સમયે એક જ ઝડપ દેખાડે છે. હા, સાચી વાત છે, દેખાડે છે. અહીંયા 0 દેખાડે છે, સાચી વાત છે. અહીંયા ધન દેખાડે છે, અહીંયા ઋણ દેખાડે છે. વિચારો, અહીંયા ઝડપ લખી છે, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. ઝડપ ક્યારેય ઋણમાં હોય? મગજને થોડું કષ્ટ આપો જોઈએ. ઝડપ યાદ કરો, ઝડપ હમણાં અહીંયા ભણ્યા ભાઈ. ઝડપ ક્યારે ઋણમાં હોઈ શકે? પોસિબલ છે ઝડપ કોઈ દી ઋણમાં હોય? સાચા છો, ઝડપ કોઈ દી ઋણ ન હોય. ઝડપ 0 થઈ શકે. શું કામ? કોઈ એક દિશામાં આપણે જતા હોય તો એક આપણે ઊભા રહી જાય, તો ત્યારે એમ કહીએ કે યસ આનું કંઈ ગતિ નથી થતી, એનો મતલબ ઝડપ 0 થઈ શકે. પણ ઝડપ કોઈ દી ઋણ હોય? વેગ ઋણ હોય. જો ઝડપ ઋણ હોય તો ઝડપને વેગમાં ફેર શું પડે ભાઈ? ઝડપ ક્યારેય ઋણ ન હોઈ શકે. ઝડપ હંમેશા કેવી હશે? ધન હશે કા શૂન્ય હોઈ શકે, પણ કોઈ દી ઋણ ન હોય સાહેબ ઝડપ. ખાસ આ વસ્તુને મગજમાં રાખજો. એટલે આ ત્રીજો ગ્રાફ પણ એક પારિમાણિક ગતિ રિપ્રેઝન્ટ કરતો નથી. મારે અહીંયા પણ ચોકડી માળવી પડશે સાહેબ. એટલે અહીંયા એનું કારણ શું છે? ઝડપ ક્યારેય ઋણ ન હોઈ શકે. ઝડપ ક્યારેય પણ ઋણ ન હોઈ શકે. તો આ પણ રિપ્રેઝન્ટ નથી કરતો, આ પણ રિપ્રેઝન્ટ નથી કરતો, આ પણ રિપ્રેઝન્ટ નથી કરતો. એટલે આ MCQ નથી, એટલે એવું ન કહેતા તો ચોથો આન્સર સાચો જ હોય ને. રેડી? આ કોઈ એક પ્રકારનો MCQ નથી, ખાસ આ જોજો. આ તો 4 ગ્રાફ દઈ દીધા છે ને, 4 ગ્રાફમાંથી કોણ રિપ્રેઝન્ટ નથી કરતો એવા પ્રશ્ન પૂછેલા છે. તો એમાં પહેલો નથી કરતો, બીજો નથી કરતો, ત્રીજો નથી કરતો. ચોથા વિશે થોડીક ચર્ચા કરીએ. એટલે તમે કહેશો કે સર આ ચોથો તો સાચો જોવો જોઈએ ને, એવું થોડું હોય. બધામાં તમે નાચ પાડો છો. હે? શું ચોથો સાચો હોઈ શકે એમ છે? એવું લાગી રહ્યું છે? જોવા જેવી વાત છે. તો થોડુંક વિચારીએ. જોજો, આ જ ગ્રાફમાં જો બચ્ચા વેગ વિરુદ્ધ સમય લખ્યું હોત તો થાત. શું કામ? વેગ ઋણ હોઈ શકે, 0 હોઈ શકે ને ધન હોઈ શકે. એટલે વેગ વિરુદ્ધ સમય જો આ ગ્રાફ હોત તો આપણે અહીંયા કરેક્ટ દેવું પડત કે યસ આ એક પારિમાણિક ગતિ કરતા કણની ગતિ સૂચવે છે, એવો આ ગ્રાફ સૂચવે છે, એવો આલેખ છે આ. વિચારો ચોથા માટે. ચાલો, કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમય. આ એવું કે છે, જોજો ગ્રાફને થોડુંક વાંચો. ગ્રાફ છે ને બધું તમને કહી દે છે. જેમ કે આ જગ્યાએ પણ ગ્રાફ કહેતો હતો, આ જગ્યાએ પણ ગ્રાફ કહેતો હતો, પણ તમને બોલાવતા નથી આવડતું. ભે હોય ને, ભે બધું બોલે. ભે તમે કહો ને એમ કરે, પણ બોલાવતા આવડવું જોઈએ. એને વાંભ કહેવાય, વાંભ.
ભેને તમે વાંબ દો ને, તમને એ આવડતું હોય ને, કદાચ ગામડે કદાચ ગયા હોય તો તમને ખબર હોય, તમે એને વાંબ દો તો એ ત્યાંથી ભે ઊભી થઈ જાય. એમને તમે કહો તો આમ ઊભી થાય, એમ ઊભી ન થાય. એમાં એના જેવી વાત છે. ગ્રાફ બધું બોલે છે, ગ્રાફ કહે જ છે, પણ ગ્રાફને તમને બોલાવતા આવડવું જોઈએ કે ગ્રાફ તું મને કે શું કહેવા માગે છે. એટલે એ તમારે ડેવલપમેન્ટ કરવાનું છે સાહેબ. થઈ જશે ધીરે ધીરે, આશા છે. ચાલો, એવું અમે ન કહેતા પારકી આશ સદા નિરાશ હો, જોજો. એટલે મારે તમારા ઉપરથી એ આશા છે તમને આ સમજાઈ જશે, બીજી કોઈ નહીં. કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમય. જુઓ, આ ગ્રાફ એવું કહે છે સમય આગળ વધતા 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 પથ લંબાઈ આ જગ્યાએ મહત્તમ થાય છે. પછી સમય જેમ ઘટતો જાય એમ પથ લંબાઈ ઘટતી જાય છે, પથ લંબાઈ શૂન્ય થાય છે, વળી પાછી પથ લંબાઈ વધતી જાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન, શું પથ લંબાઈ ક્યારેય પદાર્થે ગતિ ચાલુ કરી દીધી હોય? પદાર્થે ગતિ સ્ટાર્ટ કરી દીધી છે, કારણ કે કીધું જ છે એક પારિમાણિક ગતિ કરે છે. પદાર્થે ગતિ ચાલુ કરી દીધી હોય તો શું પથ લંબાઈ ક્યારેય ઘટે? વિચારો, પથ લંબાઈમાં ક્યારેય ઘટાડો થાય? ઝડપ ઘટે? દાખલા નંબર 22, ક્યાંક વધે, ક્યાંક ઘટે, ક્યાંક ઝીરો પણ થાય. એ શક્ય છે, કારણ કે ગતિ ઊભી રહી જાય તો ઝડપ ઝીરો થઈ જાય. પણ પથ લંબાઈ કોઈ દી ઝીરો થાય? તમે થોડુંક વિચારો, સાવ લોજિક આંકો. આ જગ્યાએથી આપણે ગતિ કરવાની સ્ટાર્ટ કરી. હવે ગતિ કરતાં 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 તમે ધીમે 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 આગળ વધો છો. શું ક્યારેય તમારી પથ લંબાઈ ઘટશે? ન ઘટે બચાવ. સ્થાનાંતર ઘટી શકે, સ્થાનાંતર શક્ય છે, ઘટે. શું કામ? અહીંથી શરૂઆત કરી હોય, અહીંથી આપણે જતા હોય તો આ સ્થાનાંતર સપોઝ ધન લેતા હોય તો અહીંથી આપણે ઊંધા જાય તો સ્થાનાંતર ઋણ લેવું પડે. એટલે સ્થાનાંતર શું થતું જાય? અહીંયા વળી પાછા આવી તો સ્થાનાંતર ઝીરો થઈ જાય. પણ ગતિ ચાલુ થયા પછી ક્યારેય પણ પથ લંબાઈ માં ઘટાડો થાય જ નહીં. પથ લંબાઈ હંમેશા વધતી જ રહે સાહેબ, હે ને? અહીંયા જો ઝડપ કીધું હોત તો પણ હું માની જાત કે આ શક્ય છે, કારણ કે ઝડપ વધે, ઝડપ ઝીરો પણ થાય, ઝડપ ઋણ ન થાય. એટલે ઋણમાં તો ક્યાંય ગ્રાફ છે નહીં, પણ અહીંયા પથ લંબાઈ કીધી છે. અને બીજી વસ્તુ જુઓ, આ એવું સૂચવે છે કે ગતિ ચાલુ થઈ ત્યારે પથ લંબાઈ શૂન્ય છે, પછી ગતિ કરતાં 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 વળી પાછી પથ લંબાઈ શૂન્ય થાય છે એક સમય બાદ, તો પથ લંબાઈ કોઈ દી શૂન્ય જ ન થાય સાહેબ. સ્થાનાંતર શૂન્ય શક્ય છે. અહીંયા જો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દીધો તો હું આ જ પાડી દેત કે આ સૂચવે જ છે ભાઈ. પણ આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ નથી, આ પથ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ છે. અને પથ લંબાઈ ક્યારેય ગતિ ચાલુ થઈ ગયા પછી પથ લંબાઈ ક્યારેય ઘટે નહીં અને પથ લંબાઈ શૂન્ય પણ ન થાય. રેડી? એટલે આ વસ્તુ ખાસ તમે મગજમાં રાખજો. એટલે જો અહીંયા સ્થાનાંતર વિરુદ્ધ સમય હોત તો હું હા પાડી દેત, ઝડપ વિરુદ્ધ સમય હોત તો હું હા પાડી દેત, થાય. પણ પથ લંબાઈ છે તો પથ લંબાઈની કિંમતમાં ક્યારેય ઘટાડો થાય નહીં. પથ લંબાઈ હંમેશા શું હોય? વધતી ને વધતી જ હોય ભાઈ. રેડી? તો આ વસ્તુનું આપણે અનુસંધાન રાખશું, થોડુંક ધ્યાન રાખશું તો શું થશે? યસ, આ ગ્રાફ પણ તમારો રિપ્રેઝન્ટ કરતો નથી. આનું કારણ શું છે? પથ લંબાઈ ક્યારેય ઘટે નહીં તથા ગતિ શરૂ થયા બાદ પથ લંબાઈ શૂન્ય થતી નથી. રેડી? પથ લંબાઈ શૂન્ય થાય નહીં, જે આ વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, તો આ 21મો 22મો અને 16મો દાખલો કે જે તમારી સામે આખે આખા રિપ્રેઝન્ટ કરેલા હતા. નેક્સ્ટ સેશનમાં મળશું આપણે, ત્યારે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા જોવા છે. યસ, અત્યાર સુધી ભાઈના ડિફરન્શિએશન હતું, મતલબ કે વિકલન હતું. બહુ સારું વિકલન ભણ્યા આપણે, બહુ સમજવા જેવું આખું વિકલન ભણ્યા. પણ હવે આપણે ઇન્ટિગ્રેશન તરફ આગળ વધવું છે, મતલબ કે સંકલન બાજુ આગળ વધવું છે. અને જેવું વિકલન છે એવું જ તાકાતવાળું સંકલન છે સાહેબ.
પણ એના માટે તમારે વિકલનના જે બધા ફોર્મ્યુલાસ છે એ પરફેક્ટ યાદ રાખવા પડશે, કારણ કે સંકલન છે એ વિકલનથી ઉલટી પ્રોસેસ છે અને એના ફોર્મ્યુલા આખા ઊંધા જતા થશે સાહેબ. રેડી? તો આ ડિસ્કશન આપણે કરીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.